7 જુલાઈ રથયાત્રાના દિવસે સુરતના કતાર ગામમાંથી એક માસૂમનું અપહરણ થયાની ઘટના બની હતી। ભિક્ષુક સાથે રહેતી વિધવા મહિલા પોતાના બંને બાળકો જોડે રથયાત્રા જોવા માટે ગઈ હતી। રથયાત્રા જોઈ પરત ફર્યા બાદ રમવા ગયેલો 5 વર્ષનો પુત્ર પરત ન ફરતા માતાએ ઘણી શોધખોળ હાથ ધરી, પરંતુ પુત્રની ભાળ ન મળતા માતાએ પોલીસની મદદ લીધી। કતારગામ પોલીસ મથકે પહોંચેલી માતાની આપવીતી સાંભળી પોલીસે સૌપ્રથમ તો અપહરણનો ગુનો દાખલ કર્યો। બાળકોના અપહરણ જેવી ઘટનામાં પહેલાથી જ ખૂબ પ્રયત્નશીલ એવી સુરત પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી। ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ ને એ રીતે રમતો હતો, એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો એ બાળક 5 વર્ષનો હતો। એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ, અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન 2 એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પોઝિશન મેળવવામાં આવેલું છે અને એને અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે આગળની।